કતલખાને લઈ જવાતા 31 પશુઓને પકડી બોલાવ્યો સપાટો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા ગૌવંશી હેરાફેરીના ગુના શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવી કે જે અન્વયે એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ જાદવનાઓ કંવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હમીરપુરા ગામે ગરા નદી કિનારે આંગણવાડી પાસે ગૌવંશો ભરી કત્લ કરવાના ઈરાદે કડી પાણી થઈ મહારાષ્ટ્ર ખાતે લઈ જવાના છે કે જે હકીકતને આધારે સદર જગ્યાએ રેડ કરતા ટેમ્પામાં કતલખાને લઈ જવા ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધી દયનીય હાલતમાં કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર સદરી ટેમ્પાના ડાલામાં પૂરતી મોકળાશ વગરની જગ્યામાં ક્રૂરતાપૂર્વક કત્લ કરવાના ઈરાદે લઈ જતા ગૌવંશ એટલે કે બળદો નંગ 6 તથા ટેમ્પાની પાછળ જાડી ઝાખરામાં ગૌવંશને ટૂંકા દોરડા વડે બાંધી કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર રાખેલો હોય કે જે ગૌવંશને નંગ 25 કે જેની કિંમત રૂપિયા 1,55,000 તથા પકડાયેલ ટેમ્પા નંબર નીચે મુજબ કિંમત રૂપિયા 1,50,000 તથા 2 મોબાઈલ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 3,15,000 સાથે મળી આવતા આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ ધારા અધિનિયમ 2011 તથા સુધારા અધિનિયમ 2017 તથા પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટ મુજબ કંવાટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।